નમસ્તે. હેલો સ્ટુડન્ટ્સ. આજના વિડીયોમાં આપણે રીડ મોરનું યુનિટ નંબર 2 ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો તમારી પાસે પાઠ્યપુસ્તક, પેન અને પેન્સિલ હોવી ફરજિયાત છે. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 76 નંબરનું પેજ. હવે એમાં તમને સેકન્ડ યુનિટ આપેલું છે રીડ મોરનું ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ. આર્ટ એટલે કળા અને વ્હાઇટ વોશિંગ એટલે જે આપણે સફેદ ચૂનો કરતા હોઈએ છીએ તે. હવે આપણે જોઈએ કે હવે કઈ રીતે સફેદ ચૂનો કરવાની પણ કઈ રીતે કળા હોઈ શકે. તો ચાલો શરૂ કરીએ. ઇટ વોઝ સેટરડે અ હોલીડે. આ શનિવાર હતો, રજાનો દિવસ. હોલીડે એટલે કે રજા, રજાનો દિવસ હતો અને શનિવાર હતો. There was no school and no homework to do. To do એટલે કે કરવા માટે. આ દિવસ શનિવારનો હતો અને રજા હતી એટલે કે ન તો સ્કૂલ હતી અને ન તો હોમવર્ક કરવા માટે હતું. Tom was very happy. હવે જે ટોમ નામનો છોકરો હતો એ ખૂબ જ ખુશ હતો, કેમ કે ન તો આજે સ્કૂલે જવાનું હતું કે ન તો હોમવર્ક કરવાનું હતું. એટલે એને એમ હતું કે વાહ, આજે તો આખો દિવસ આ મને રમવા મળશે. બટ જસ્ટ ધેન આન્ટ પોલી કોલ્ડ હિમ એન્ડ સેડ. અને ત્યારે જ બરાબર, અહીંયા જસ્ટ એટલે બરાબર ત્યારે જ શું થયું? આન્ટ પોલી, અહીંયા આન્ટ એટલે જે આપણે આંટી કહીએ તે માટેનું જ આન્ટ લખેલું છે. આન્ટ પોલી, આંટીનું નામ છે પોલી. હવે જે આન્ટ પોલી છે એ શું કરે છે? કોલ્ડ હિમ. કોલ્ડ એટલે કે બોલાવ્યો. કોને બોલાવ્યો? ટોમને. ટોમને આન્ટ પોલીએ બોલાવ્યો અને કહ્યું, સેડ એટલે કહ્યું. શું કહ્યું એને? લુક હિયર ટોમ. અહીં જો ટોમ. શું છે? ટોમને શું કામ આપવાનું છે હવે? ટુડે યુ આર નોટ ગોઈંગ આઉટ ટુ પ્લે. આજે તું રમવા માટે બહાર જતો નથી. હવે શું કરવાનું છે? રમવા માટે બહાર નથી જવાનું, તો શું કરવાનું છે? આઈ વોન્ટ યુ ટુ વ્હાઇટ વોશ ધીઝ હોલ ફેન્સ. હું એવું ઈચ્છું છું, અહીંયા વોન્ટ એટલે ઈચ્છવું. હું એવું ઈચ્છું છું કે તું શું કરીશ? વ્હાઇટ વોશ કરીશ. કોને વ્હાઇટ વોશ કરીશ? મતલબ કે સફેદ ચૂનો કોને કરીશ? ટુ ધીઝ હોલ ફેન્સ. હોલ એટલે સમગ્ર અને ફેન્સ એટલે વાડ. આપણે જે આપણા ઘરની આજુબાજુ ઝાડવા ઉગાડ્યા હોય તો એની આજુબાજુ મતલબ કે ગાય કે બીજું કોઈ ઢોર એને બગાડી ન જાય એના માટે આપણે શું કરીએ? એને ફરતે વાડ કરી દઈએ. તો એ વાડ જે છે એને અહીંયા સફેદ ચૂનો કરવાનો છે. તો હવે એને શું કીધું આન્ટ પોલીએ કે ભાઈ આજે તું રમવા બહાર નહીં જઈશ, તારે શું કરવાનું છે? હું ઈચ્છું છું કે તું આ આખી જે વાડ જે છે એને તારે ઝાડી ઝાંખરાજ આખી વાડ કરેલી છે એને તારે સફેદ ચૂનો વ્હાઇટ વોશ કરવાનો છે. ટેક ધીસ બકેટ ઓફ વ્હાઇટ વોશ. બકેટ એટલે કે ડોલ. હવે આખો ડોલ જે વ્હાઇટ વોશ સફેદ ચૂનો જે ભરેલો આખી ડોલ છે એ તું ઉપાડી લે. ટેક મતલબ કે લઈ લે. ઓફ ધીસ વ્હાઇટ વોશ એન્ડ ધીસ બ્રશ. અને બ્રશ જે હોય ને જે આપણે પીછળો કહીએ તે, તો એ બ્રશ પણ લઈ લે. એન્ડ સેટ ટુ વર્ક ઇમિડિયેટલી. અને કામે વળગી જા. અહીંયા સેટ ટુ વર્ક મતલબ કે કામે લાગી જા. ઇમિડિયેટલી મતલબ કે ઝડપથી, તુરંત જ. અને આ ડોલ લે, આ બ્રશ લે અને જલ્દીથી કામે વળગી જા. ટોમ લુકડ એટ ધ ફેન્સ એન્ડ ધેન એટ ધ બકેટ. હવે ટોમની હાલત કેવી થઈ ગઈ? કેમ કે હમણાં જ એણે એમ વિચારેલું હતું કે ભાઈ આજે તો સ્કૂલ પણ નથી અને હોમવર્ક પણ નથી, મતલબ કે હું આખો દિવસ આજે રમવાનો છું, કે તરત જ આન્ટ પોલી આવીને એને બકેટ અને બ્રશ આપી દીધું. હવે ટોમનું મોઢું એકદમ લટકી ગયું હતું અને એણે શું કર્યું? ખાલી આમ વ્હાઇટ વોશ તરફ જોયું, મતલબ કે એની જે બકેટ હતી એની તરફ જોયું અને એક તરફ જે ફેન્સ હતી, વાડ હતી એની તરફ જોયું કે ઓહો, આ પણ કેટલું બધું છે અને આ પણ કેટલું બધું છે, એવું એણે જોયું. Such a big fence and such a lot of whitewash. Such a big fence. કેવડી મોટી એવી બધી આ વાડ છે. અને શું બીજું છે? Such a lot of whitewash. અને કેટલો બધો પાછો સફેદ ચૂનો પણ મને ભેગો આપી દીધો છે. Tom felt very sad.
હવે ટોમ કેવો થઈ ગયો? ફેલ્ટ એટલે અનુભવ્યું. શું અનુભવ્યું એણે? વેરી સેડ, મતલબ કે ખૂબ જ એને દુઃખ થઈ ગયું કે ઓહો હવે આ તો રમવાનું આજે મળશે નહીં. પહેલાં કેવો હતો? એકદમ ખુશ હતો કે ભાઈ આજે તો મારે આખો દિવસ રમવાનું, અને આવું બધું કામ આપ્યું એટલે બિચારો નારાજ થઈ ગયો, દુઃખી થઈ ગયો એકદમ. સડનલી અ બ્રિલિયન્ટ આઈડિયા કેમ ટુ હિઝ માઇન્ડ. સડનલી એટલે કે એકાએક, અચાનકથી એક બ્રિલિયન્ટ, એક જબરદસ્ત એવો આઈડિયા. એક હોય તો આઈડિયો અને બે હોય તો આઈડિયા, એવું નથી. આઈડિયા એટલે એક જ, અને આઈડિયાઝ એટલે એકથી વધારે. અચાનકથી એને એક મસ્ત એવો આઈડિયા આવ્યો. શું કરવાનું છે હવે એને? કેમ ટુ હિઝ માઇન્ડ, એના મગજમાં એક મસ્ત મજાનો આઈડિયા આવી ગયો. હી ટુક અપ હિઝ બ્રશ, એણે એના બધા જે પીછડા જે બ્રશ હતા એ બધા લઈ લીધા. એન્ડ સ્ટાર્ટેડ ધ વર્ક સાયલેન્ટલી. સાયલેન્ટલી એટલે કે એકદમ મૂંગી રીતે, એકદમ શાંતિથી, અને પોતાનું કામ એણે મૂંગી એકદમ રીતે ચાલુ કરી લીધું. Soon he saw Ben coming that way. Soon મતલબ કે થોડીક જ વારમાં એણે શું જોયું? બેન. અહીંયા બેન એ એક છોકરાનું નામ છે, આપણે ભાઈ બહેનવાળું બેન નહીં. Soon he saw Ben coming that way, અને થોડીક જ વારમાં એને બેનને ત્યાંથી એક રસ્તેથી આવતા જોયો. Ben had a nice red apple in his hand. અને બેનના હાથમાં શું હતું? એક સરસ મજાનું લાલ એવું એપલ, એક સફરજન એના હાથમાં હતું. Tom's mouth watered. અહીંયા માઉથ વોટર એટલે કે મોઢામાં પાણી આવી ગયું, મતલબ કે લાલ ચમકદાર એવા એપલને જોઈને ટોમના મોઢામાં પાણી આવી ગયું. બટ હી કન્ટિન્યુડ ટુ વ્હાઇટ વોશ. કન્ટિન્યુડ એટલે કે ચાલુ રાખ્યું. શું ચાલુ રાખ્યું? એકવાર એને જોઈને મોઢામાં પાણી તો આવી ગયું, ઓહો આના હાથમાં તો કેવું સરસ મજાનું એપલ છે, પણ એણે શું કર્યું? એણે પોતાનું કામ ચાલુ જ રાખ્યું, એણે એની સામે ધ્યાન આપ્યું નહીં. Ben wanted to make fun of Tom. અહીંયા મેક ફન મતલબ કે એનું મજાક ઉડાવવું. હવે બેન જે છે એને પોતે શું ઈચ્છતો હતો? કે આજે તો મારે ટોમની મજાક જ ઉડાડવી છે, કેમ કે પોતે એમને કામ વિનાનો ફરે છે, અને ટોમના હાથમાં અત્યારે શું છે? વ્હાઇટ વોશિંગ કરે છે. એટલે એને શું થયું કે આજે તો આની મજાક ઉડાડીએ કે જો હું તો એમને ફરું છું અને તારે તો કામ કરવું પડે છે, એ પણ રજાને દિવસે. હી વોકડ અપ ટુ હિમ એન્ડ સેડ. હવે તે મતલબ કે બેન છે એ ટોમ પાસે ચાલીને ગયો, ત્યાં સુધી ગયો. એન્ડ સેડ, અને શું કહ્યું હશે હવે એણે? હેલો ટોમ, વોટ ઇઝ ધીસ? વર્ક ઇવન ઓન અ હોલિડે. હવે એણે એમ જઈને ત્યાં કીધું કે હાય ટોમ, કેમ છે? વોટ ઇઝ ધીસ? આ બધું શું છે? વર્ક ઇવન ઓન અ હોલિડે. ઓહો, કામ એ પણ પાછું રજાને દિવસે. વર્ક ઇવન ઓન અ હોલિડે, કામ એ પણ પાછું, અહીંયા ઇવન એટલે પાછું એમ, પણ કામ એ પણ પાછું રજાને દિવસે. વર્ક સેડ ટોમ. હવે ટોમે શું કીધું? હવે પોતે ભોઠો પડતો હોય કે ભાઈ મારે તો સાચે તો એનું શું છે કે એ વર્ક જ કરે છે, હોલિડે પણ હવે ટોમ છે એ એને દેખાડવા નથી માંગતો ભાઈ હું ખૂબ જ દુઃખી છું, એટલે પોતે શું કરે છે? ભૂઠો પડે છે, એટલે પોતે આમ ઓલો થાય છે કે ભાઈ મને તો કાંઈ કામ એવું કાંઈ છે નહીં, હું તો એન્જોય કરું છું, એવી રીતે પોતે કહે છે. વર્ક સેડ ટોમ. તું આને કામ કહે છે? વોટ ડુ યુ કોલ વર્ક? તું કોને કામ કહે છે? શું કામ કહે છે તું? વાય ઇઝન્ટ ધેટ વર્ક? આસ્ક્ડ બેન વિથ અ સ્માઇલ. હવે બેન એમ પૂછે છે કે શું આ તને કામ નથી લાગતું? ટોમે એમ કીધું કે હું આ કામ નથી કરતો, આ કંઈ કામ નથી, આ તો મને મજા આવે છે. તો સામે બેન એને પૂછે છે કે અચ્છા તો એવું છે, આ કામ નથી, તું જે કરે છે એ કામ નથી કરતો? એવું હસીને એણે, કટાક્ષમાં એણે હસીને એને પૂછ્યું. પેજ નંબર 77. ટોમ રિટર્ન્ડ ટુ હિઝ વ્હાઇટ વોશિંગ. હવે ટોમ પાછો એના વ્હાઇટ વોશિંગ તરફ, એની સાથે વાત કરતો પાછો પોતાની વ્હાઇટ વોશિંગ તરફ વળી જાય છે. એન્ડ રિપ્લાઇડ, અને સામે એને પાછો ઉત્તર પણ આપે છે. શું ઉત્તર આપે છે એને? વેલ મેબી ઇટ ઇઝ નોટ. ભલે કદાચ હોઈ પણ શકે અને કદાચ ન પણ હોઈ શકે, મતલબ કે કામ કદાચ તારા માટે કામ હોઈ પણ શકે અને કામ ન પણ હોઈ શકે.
All I know is that it delights Tom Sawyer. મને તો એટલી ખબર છે કે આ કામ હોઈ પણ શકે કે ન પણ હોઈ શકે, પણ મને તો એટલી ખબર પડે છે કે આ ટોમ માટે એક શું છે, મજાનું, મતલબ કે આનંદ આપે એવું છે. ડિલાઇટ્સ એટલે કે આનંદ આપવો. ટોમ સોયર મતલબ અહીંયા એનું નામ છે. ટોમ સોયરને આ શું આપે છે, આનંદ આપે છે, ઉત્સાહ આપે છે, એવું એ પોતે બડાસ મારે છે. Tom carefully swept his brush like an artist. હવે અહીંયા સ્વેપ્ટ એટલે કે નિતાર્યું. હવે ટોમ છે એ એકદમ એનો જે અંદર પીછળો બોળે અને પાછો લગાવે એવી રીતે જે હોય, તો અંદરથી બોળીને જ્યારે આપણે નિતારીએ છીએ તો એ પોતે કેવી રીતે એને નિતારે છે, એ બ્રશને લાઇક એન આર્ટિસ્ટ, એક કલાકાર જેમ, મતલબ કે એક પેઇન્ટર હોય, એક કલાકાર હોય, એ પોતાના બ્રશને કેવી રીતે નિતારતો હોય એવી રીતે એ પોતે એકદમ કાળજીપૂર્વક એના બ્રશને નિતારે છે. Then he stepped back and looked at the paint. Stepped back મતલબ કે આમ થોડુંક દૂર જઈને આમ જોવે છે કે હા ભાઈ બરાબર છે ને આમ પેઇન્ટ, હા હવે બરાબર છે. એન્ડ લુક એટ ધ પેઇન્ટ, અને જે વ્હાઇટ વોશિંગ કર્યું છે એના 2 ડગલા પાછળ જઈને એમ જોવે છે, હા ભાઈ બધા બરાબર છે ને, હા બરાબર છે હવે, એવી રીતે. He added a touch here and a touch there. અને આમ જોઈને આપણે કેમ આમ સરખું કરીએ કે ના ભાઈ અહીંયા થોડુંક બરાબર નથી અને સેજ અહીંયા બરાબર નથી, એવી રીતે એ પોતે આર્ટિસ્ટ, કલાકારની જેમ પોતે અહીંયા એક બ્રશ ટચ કરાવે છે અને એક બ્રશ આ સાઈડ ટચ કરાવે છે, એવી રીતે એ પોતે કરે છે. કોણ કરે છે આવું? ટોમ. બેન વોચ્ડ ઓલ ધીસ. હવે આ બધી જ વસ્તુ જે પાછળ ગયો, જોયું, અહીંયા ટચ કરાવ્યું, અહીંયા ટચ કરાવ્યું, આ બધી જ વસ્તુ ટોમની કોણે જોઈ? બેન. એ બધું ત્યાં જોતો હતો. હી વોઝ ગેટિંગ મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટેડ. હવે જેને મજાક ઉડાડવા આવ્યો હતો એ હવે એને શું લાગે છે, ઓહો આ તો એકદમ રસપ્રદ એવું એને વસ્તુ લાગવા લાગે છે. ગેટિંગ મોર એન્ડ મોર, હજી ને હજી એને એમાં રસ જાગે છે કે આ બધું તો વસ્તુ કરવા જેવી લાગે છે. એટ લાસ્ટ હી સેડ, અને છેલ્લે એ બોલી પડ્યો. શું બોલી પડ્યો એ? ટોમ, મે આઈ વ્હાઇટ વોશ અ લિટલ. હવે એને પૂછે છે, ટોમ મને થોડુંક વ્હાઇટ વોશ કરવા આપીશ? એવી રીતે એ પોતે ટોમને પૂછે છે. નાનું બાળક કેમ એકબીજાને એમ કહેતો હોય કે અરે મારી પાસે તો જો આ વસ્તુ છે, તો પછી તરત જ બીજું એમ કે મને થોડુંક આપીશ આ તારામાંથી, એવી રીતે એ બેન છે એ ટોમને પૂછી લે છે. નો નો હી સેડ, મતલબ કે ટોમ છે એ ના પાડી દે છે કે ના ના હું તને ન આપી શકું આ. આન્ટ પોલી ઇઝ વેરી પર્ટિક્યુલર અબાઉટ ધીસ ફેન્સ. આન્ટ પોલી છે, પોલી આંટી જે છે એ આ ફેન્સને, આ વાળને લઈને ખૂબ જ ચોક્કસ છે, એકદમ પોતે નિયમિત છે. પર્ટિક્યુલર એટલે ચોક્કસ છે કે ભાઈ આ એકદમ ચોક્કસ રીતે જ થવી જોઈએ. એવરીબડી કેન નોટ પેઇન્ટ ધ વોલ ધ રાઇટ વે. દરેક લોકો સરખી રીતે, મતલબ કે સાચી રીતે આ વોલને પેઇન્ટ કરી શકે નહીં. મતલબ કે એનો કહેવાનો મતલબ શું હતો કે તું કરી શકીશ નહીં. ટોમનું એવું કહેવું હતું કે બેન તું આ કરી શકીશ નહીં. ઇઝ ધેટ સો? આસ્ક્ડ બેન ઇન સરપ્રાઇઝ. હવે બેનને ખુદ આશ્ચર્ય થઈ ગયું કે ખાલી કલર કરવામાં પણ એવું હોય કે એના સાચી રીતે હોય કે ખોટી રીતે હોય? આપણે તો શું છે ખાલી ઘરની થોડી દિવાલ પેઇન્ટ કરવાની છે, આ તો બહાર ખાલી અમથો જે આપણે વ્હાઇટ વોશ પડેલો હોય એને આપણે એમને ચૂનો કરવાનો છે, તો એમાં પણ એવું હોય કે સાચી રીત ને ખોટી રીત હોય. એટલે એણે પૂછી લીધું કે અચ્છા એવું પણ હોય કે આ, એને એકદમ સરપ્રાઇઝ થઈ, આશ્ચર્ય થયું કે એવું બધું હોતું હોય છે આમાં. ટોમ, I will be very careful. Please let me try just a little. હવે ટોમ, બેન છે એ ટોમને શું કહે છે કે ટોમ હું એકદમ કાળજીપૂર્વક કરીશ, પ્લીઝ મને થોડુંક કરવા દે ને આમાંથી, મને થોડીક ખાલી કોશિશ તો કરવા દે, મને ટ્રાય તો કરવા દે એકવાર ખાલી. બેન, આઈ ડોન્ટ માઇન્ડ, ટોમ સેડ. આઈ ડોન્ટ માઇન્ડ એટલે કે મને વાંધો નથી, એવું કોણ કહે છે? ટોમ કહે છે કે બેન મને કાંઈ વાંધો છે નહીં. ટોમ સેડ લુકિંગ ટુ બી વેરી કાઇન્ડ. એને પોતે ઉદાર મને એમ કહે છે કે જો મને તો છે ને કાંઈ વાંધો નથી, એવી રીતે પોતે ઉદાર મને, અહીંયા કાઇન્ડ એટલે ઉદાર, પોતે ઉદાર મને, દયાળુ મને એ પોતે
ટોમ એમ કહી દે છે કે ભાઈ મને તો કાંઈ વાંધો છે નહીં, બટ યુ ડોન્ટ નો આંટ પોલી, પણ તું આંટ પોલીને ઓળખતો નથી, તું એને નથી ઓળખતો. શી વિલ કિલ મી, એ મને મારી નાખશે હું તને આપીશ ને તો. શી વોન્ટ્સ મી એન્ડ મી અલોન ટુ ડુ ઇટ, એ એમ જ ઈચ્છે છે કે ખાલી હું અને હું જ આ વાળને કલર કરું, એટલે હું તને નહીં આપી શકું. જો એને ખબર પડી જશે ને તો એ મને મારી નાખશે કે મેં તને આપ્યા. I'll be careful, Tom. Please let me try. I will give you half my apple. હવે જોઈતું હતું એ ટોમને મળી ગયું. એને શું જોઈતું હતું? એનું સફરજન એને જોઈતું હતું, એનું એપલ જોઈતું હતું. અને અહીંયા બેને શું કહી દીધું? પ્લીઝ મને થોડુંક તો કરવા દે, હું પાક્કું બહુ જ સારી રીતે કરીશ, અને જો તું મને આવું કરવા દઈશ ને તો હું તને અડધું મારું સફરજન પણ આપીશ. નો નો બેન, આઈ એમ અફ્રેડ. અફ્રેડ એટલે ડર લાગવો. હવે આવું ટોમ કહે છે કે ના ના બેન, હું તને આવું ન આપી શકું, મને તો બીક લાગે છે, ક્યાંક આંટ પોલી આવીને જોઈ જશે તો આપણે બંનેની ખેર રહેશે નહીં. ટોમ, આઈલ ગીવ યુ ધ હોલ એપલ. હવે જે જોઈતું હતું એ હાથમાં આવી જ ગયું ટોમના. ટોમ, આઈ વિલ ગીવ યુ ધ હોલ એપલ, હું તને આખું સફરજન આપી દઈશ, હવે તો તું મને કરવા દે. Tom gave Ben the brush and took his apple. જેવું કીધું એવા તરત જ બેનના હાથમાં બ્રશ આવી ગયું અને બેનનું જે સફરજન છે એ ટોમના હાથમાં આવી ગયું, કેમ કે જે જોઈતું હતું એ સીધે એના જ મોઢેથી બોલાવી દીધું એણે, ટોમે. હવે ટોમે બેનને બ્રશ આપી દીધું અને બેન જે છે એણે એના પોતાનું જે એપલ હતું એ ટોમને આપી દીધું. બેન સેટ ટુ વર્ક ઇન ધ હોટ સન. હવે ગરમ એવા તડકામાં બેન છે એ શું કરતો હતો? પોતે કામે વળગી ગયો. ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ અ ટ્રી. અને ટોમ છે એ આરામથી ઝાડના છાંયે જઈને બેસી ગયો. પાછો કેવો? હેપીલી, ખુશ રીતે ત્યાં જઈને બેસી ગયો. એન્ડ એટ ધ એપલ, અને આખું સફરજન ખાઈ પણ ગયો. He kept telling Ben again and again. અને પાછો વચ્ચે શું કરતો જાય? પોતે એપલ તો ખાતો જાય અને પાછો વચ્ચે બેનને શું કહેતો જાય? બેન, લુક એટ ધેટ પાર્ટ ઓફ ધ ફેન્સ. હવે ત્યાંથી એને ઝાડના છાંયે નીચે જઈને બેસી ગયો અને ત્યાંથી પાછો બેનને વારે કહે. શું કહે? બેન, જો ઓલો ખૂણો જો, ત્યાં તે નથી સરખું કર્યું, જો ઓલો ખૂણો જો, ત્યાં પણ તે સરખું નથી કર્યું, એવું વારંવાર એને કહેવા લાગ્યો. યુ હેવ નોટ ડન ઇટ રાઇટલી. તે આ સરખી રીતે નથી કર્યું, એમ એને પાછો વારે એને એમ પણ કહેતો છે કે ભાઈ તે આ સરખી રીતે કર્યું નથી. ડુ ઇટ અગેન ઓર આંટ પોલી વિલ બી એંગ્રી. આ સરખી રીતે કર, નહીં તો હમણાં આંટી પોલી જે છે એ હમણાં ગુસ્સે થઈ જશે. વિલ બી એંગ્રી એટલે કે ગુસ્સે થવું. આ સરખું કર, નહીં તો આંટ પોલી આવીને ગુસ્સે થઈ જશે. Poor Ben sweated in the sun for a long time. બિચારો, અહીંયા પૂર એટલે ગરીબ નહીં પણ બિચારો બેન શું થયું? સ્વેટેડ મતલબ કે આખો પસીને રેપઝેપ થઈ ગયો. ઇન ધ સન ફોર અ લોંગ ટાઈમ. બિચારો તડકામાં ઊભો આ વાડ કરતો તો, લાંબા સમય સુધી પોતે ત્યાં વાડ કરતો રહ્યો, તો બિચારો બેન શું થયો? પરસેવે રેપઝેપ થઈ ગયો. વેન બેન વોઝ ટાયર્ડ. હવે જ્યારે બેન પણ થાકી ગયો ત્યારે શું થયું? ટોમ અલાઉડ બિલી ટુ વ્હાઇટ વોશ. હવે એનો એક નવો ફ્રેન્ડ આવી ગયો. બેન પછી આવ્યો બિલી, અને ટોમે એને પરમિશન આપી. અલાઉડ એટલે કે પરમિશન આપવું, કે હા વાંધો નહીં, તું હવે કરે લે, હાલ બેનને આપી દીધું ને, હાલ હવે તારો વારો, તું મારો ભાઈબંધ જ છો ને, તને ક્યાં ના પાડવી, એવી રીતે એને પણ આપી દીધું. બિલી ગેવ અ કાઇટ ટુ ટોમ. પણ એકલો આપે ટોમ? નહીં, એને શું કરશે? બિલી પાસેથી એણે શું લીધું? એક પતંગ એણે ટોમે લઈ લીધી. બિલી ગેવ અ કાઇટ ટુ ટોમ. બિલીએ ટોમને એક પતંગ આપી અને એના બદલામાં ટોમે શું આપ્યું? એને વ્હાઇટ વોશ કરવા આપ્યું. વેન બિલી વોઝ ટાયર્ડ, જોની ગોટ હિઝ ટર્ન ફોર અ પેર ઓફ માર્બલ્સ. હવે જ્યારે બિલીનો વારો પૂરો થયો, કે એ પણ જ્યારે થાકી ગયો, જોની ગોટ હિઝ ટર્ન. એના પછી બિલી પછી આવ્યો જોની, અને જોનીએ પોતાનો વારો
મેળવ્યો ફોર અ પેર ઓફ માર્બલ્સ, લખોટીઓની એક જોડી આપીને પોતાનો વારો એણે મેળવ્યો. મતલબ કે કોઈ મફતમાં વ્હાઇટ વોશ કરેલો નથી. બધાનો વારો આવ્યો છે પણ બધાએ કાંઈક કાંઈક વસ્તુ ટોમને એના માટે આપેલી છે, રિશ્વત કહી શકાય એ રીતે. Thus every boy paid a price to get a chance to whitewash the fence. હમણાં જ કીધું ને આપણે કે આવી જ રીતે, ધસ એટલે કે આથી કે આવી જ રીતે દરેક છોકરાએ પેઇડ મતલબ કે રકમ ચૂકવવી. શું ચૂકવું છે? અ પ્રાઇઝ મતલબ કે એક રકમ, કોઈ પણ, પછી એમાં વસ્તુ હોય કે કંઈ પણ પૈસા હોય કે વસ્તુ હોય, એણે એની કિંમત ચૂકવી છે. ટુ ગેટ અ ચાન્સ ટુ વ્હાઇટ વોશ ધ ફેન્સ. આ વાડને કલર કરવા માટે, વ્હાઇટ વોશ કરવા માટે દરેક છોકરાએ એક કિંમત એની ચૂકવેલી છે. મતલબ કે કોઈ મફતમાં આ કામ કર્યું નથી, બધાએ સામા પૈસા, મતલબ કે સામે એને કંઈક વસ્તુ આપવી પડી છે. They came to laugh at Tom, but Tom made them work. એ બધા શું આવ્યા હતા? ટોમ ઉપર હસવા માટે આવેલા હતા, પણ ટોમે એને શું કર્યું? એ બધા એને કામે લગાડી દીધા. They came to laugh at Tom. એ લોકો ટોમ ઉપર હસવા આવેલા હતા, બટ ટોમ મેડ ધેમ વર્ક. પણ ટોમે એને કામ ઉપર લગાડી દીધા. બાય આફ્ટરનૂન, અહીંયા બાય આફ્ટરનૂન એટલે કે બપોર સુધીમાં. અહીંયા બાય એટલે સુધીમાં, એવી રીતે છે. આફ્ટરનૂન મતલબ કે બપોર સુધીમાં. બપોર સુધીમાં, બાય આફ્ટરનૂન ધ વ્હાઇટ વોશ વોઝ ઓવર. બપોર સુધીમાં વ્હાઇટ વોશ છે એ પૂરું થઈ ગયું હતું, ખતમ થઈ ગયું હતું. They white washed the fence 3 times. હવે એ લોકોએ બધા લોકોએ જે વ્હાઇટ વોશ કરેલું હતું એ કેટલી વાર થઈ ગયું હતું કલર? 3 ટાઈમ. 3 ટાઈમ્સ એને ફેન્સને કલર થઈ ગયો હતો, મતલબ કે વ્હાઇટ વોશ થઈ ગયો હતો. Tom earned a number of playthings. અને ટોમે શું કરી લીધેલું હતું? અર્ન્ડ એટલે કે કમાઈ લીધું હતું. શું કમાઈ લીધું હતું? અ નંબર ઓફ પ્લેથિંગ્સ. અહીંયા નંબર ઓફ એટલે મતલબ કે કેટલું બધું, ઘણું બધું રમવાની વસ્તુઓ એ પોતે કમાઈ લીધી હતી. કઈ કઈ વસ્તુઓ કમાવી લીધી? હી ગોટ 12 માર્બલ્સ. એની પાસે 12 લખોટીઓ આવી ગઈ હતી. અ ટીન સોલ્જર મતલબ કે ટીનનું એક સોલ્જર, એક સૈનિક એવો એને આવી ગયો હતો એની પાસે. અ ડોગ કોલર, કૂતરાના ગળામાં જે પટ્ટો બાંધવાનો હોય એવો ડોગ કોલર આવી ગયો હતો એની પાસે. અ હેન્ડલ ઓફ અ નાઇફ, એક ચપ્પુનું મતલબ કે એક જે છરી હોય એનું એક હેન્ડલ પણ આવી ગયું હતું એની પાસે. એન્ડ અ બિગ કી વિધાઉટ અ લોક, એક મોટી બધી એવી ચાવી આવી ગઈ હતી વગર તાળાની. આટલી બધી વસ્તુ એણે ત્યાં બેઠા બેઠા છાયામાં વ્હાઇટ વોશના બદલે કમાઈ લીધેલી હતી. કોણે કમાઈ લીધેલી હતી? ટોમે. એટ લાસ્ટ when the white wash was over. છેલ્લે જ્યારે વ્હાઇટ વોશ પૂરું થઈ જાય છે, ફિનિશ થઈ જાય છે ત્યારે ટોમ પ્રાઉડલી વેન્ટ ઇનસાઇડ ધ હાઉસ. પ્રાઉડલી એટલે કે ગર્વથી, જ્યારે બધી વ્હાઇટ વોશિંગ, બધો ચૂનો પૂરો થઈ જાય છે ત્યારે એકદમ ગર્વથી ટોમ ઘરની અંદર જાય છે. ઇનસાઇડ એટલે કે અંદરની બાજુએ. ટોમ ઘરની અંદરની બાજુએ જાય છે. એન્ડ સેડ, અને કહે છે, શું કહ્યું એણે? આન્ટ પોલી, મે આઈ ગો આઉટ ટુ પ્લે નાઉ. અને અંદર જઈને પોતે આન્ટ પોલીને કહે છે કે ભાઈ આંટી પોલી, હું હવે બધું કામ પૂરું થઈ ગયું હોય તો શું હવે હું રમવા માટે બહાર જઈ શકું છું? હાઉ મચ વ્હાઇટ વોશિંગ હેવ યુ ડન? હવે સામે કોણ એને પૂછશે? આન્ટ પોલી, કે ભાઈ તું અત્યારમાં તો આવી ગયો છે, મતલબ કે હજી બપોર પડે તું આવી ગયો છે, તો તે પૂરું કેટલું કર્યું છે એ પહેલાં મને કે, કેટલું વ્હાઇટ વોશિંગ તે પૂરું કરેલું છે? અહીંયા ડન એટલે પૂરું કરવું. કેટલું વ્હાઇટ વોશિંગ તે પૂરું કરેલું છે? ઓલ ઓફ ઇટ. આઈ હેવ ફિનિશ્ડ ધ વ્હાઇટ વોશ. બધું જ, મેં બધું વ્હાઇટ વોશ પૂરું કરી લીધેલું છે. વોટ? ફિનિશ્ડ? લેટ મી સી. હવે આન્ટ પોલી શું કહેશે? ઓહ, શું સાચું કહે છે તું કે ઓહો તે બધું પૂરું કરી લીધું? મને જોવા દે. લેટ મી
સી, મને જોવા દે. આન્ટ પોલી વેન્ટ આઉટસાઇડ. હવે આંટી પોલી જે છે એ બહારની બાજુએ આવે છે, મતલબ ઘરની બહારની બાજુએ આવે છે. શી વોઝ રિયલી સરપ્રાઇઝડ. એ પોતે એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે. ધ હોલ ફેન્સ વોઝ નાઇસલી વ્હાઇટ વોશ્ડ. આખી જાળી જે હતી એ એકદમ સરસ રીતે, નાઇસલી એટલે કે સરસ રીતે, એકદમ સરસ રીતે વ્હાઇટ વોશ થઈ ગયેલી હતી. ન થાય? 3 વખત થઈ ગયેલી હોય તો સારી રીતે જ થાય ને. વેલ ટોમ, શી સેડ. એણે કીધું કે વાહ સરસ ટોમ. યોર વર્ક ઇઝ એક્સિલન્ટ. તારું જે કામ છે એ એકદમ જબરદસ્ત છે, સુપર છે. નાવ યુ કેન ગો એન્ડ પ્લે. હવે તું બહાર જઈ શકે છે અને રમી શકે છે. કમ બેક હોમ અર્લી. ઘરે પાછો જલ્દી આવજે. અર્લી એટલે કે જલ્દી. ઘરે પાછો જલ્દી આવજે. આન્ટ પોલી ટુક આઉટ ધ બેસ્ટ એપલ ફ્રોમ ધ બાસ્કેટ એન્ડ ગેવ ઇટ ટુ ટોમ. હવે આન્ટ પોલીએ શું કર્યું? આન્ટ પોલીએ પોતાના બાસ્કેટમાંથી, પોતાના ટોપલામાંથી એક સૌથી સરસ એવું, બેસ્ટ મતલબ કે સૌથી સરસ એવું સફરજન કાઢ્યું. ટુક આઉટ મતલબ કે કાઢ્યું. પોતાના ટોપલામાંથી સૌથી સરસ એવું સફરજન કાઢ્યું અને ટોમને આપ્યું. મતલબ કે હજી આન્ટ પોલી તરફથી પણ એને એક વસ્તુ ગિફ્ટમાં મળી ગઈ. તો આ હતું ટોમનું આર્ટ વ્હાઇટ વોશ કરવા માટેનું. મજા આવી ને બધાને પાઠમાં? ઓકે, ચાલો અહીંયા આપણો લેસન નંબર 2 રીડ મોરનું પૂરું થાય છે. આ વિડીયોમાં આટલું જ. આવજો.